પોરબંદરમાં છેલ્લા 6 મહિનાથી વાડી પ્લોટમાં આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિવાદમાં આવી હતી, જેમાં આ સંસ્થાને તેઓ સંચાલક તાળા મારીને કરોડો રૂપિયાનું કરીને રફુચક્કર થઈ ગયો હતો। ત્યારે અંતે સોસાયટીના ડાયરેક્ટરે જ એફઆઈઆર નોંધાવી છે। છાયા પંચાયત ચોકી પાસે આવેલ એલસીબી કોલોનીમાં રહેતા અને રિલાયન્સ મોલ સામે ઇલેક્ટ્રિક બાઇકનો વેપાર કરતા સંજય દેવશીભાઈ વરવાડિયા નામના યુવાને સંજય વિનોદરાય દાવડા, તેની પત્ની સપના અને પુત્ર મનન સામે કમલાબાગ પોલીસ મથકમાં ગુજરાત પ્રોટેક્શન ઇન્સ્ટેન્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ અને ધ બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ એક્ટની કલમ જુદી જુદી ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં જણાવ્યું છે કે ફરિયાદી જયેશ વરવાડિયા શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળીમાં નવેમ્બર 2024 થી ડાયરેક્ટર તરીકે સેવા આપે છે। વર્ષ 2010માં તેની દુકાન ખાતેથી સંજય વિનોદરાય દાવડા નામના કડિયા પ્લોટમાં રહેતા આ શખ્સે ઈ બાઇકની ખરીદી કરી હતી। ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને તેણે જણાવ્યું હતું કે તેની જલારામ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળી આવેલી છે, જેમાં તે મેનેજર છે અને તેની પત્ની સપના ડાયરેક્ટર છે અને તેની મંડળીમાં 12% વ્યાજ અને 6 વર્ષે પાકતી રકમ ડબલ આપવામાં આવશે। આથી સંજય દાવડાના વિશ્વાસમાં જયેશભાઈ વરવાડિયા આવી ગયા હતા અને વર્ષ 2015 થી પોતાના ધંધામાં થતી આવક ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ સંજયભાઈએ તેમના નામે 23,60,000, તેમના પત્ની હંસાબેનના નામે 20,40,000, પુત્રી ખુશીના નામે 6,30,000, પિતા દેવશીભાઈ મંજીભાઈ વરવાડિયાના નામે 11,01,000, સાસુ કાંતાબેન જીવાભાઈ કણકિયાના નામે 6,85,300, બહેન દીપ્તિ નયનભાઈ કિશોરના 21,000, પાટલા સાસુ અરુણાબેન જીવાભાઈ કાણકિયાના 2,36,000 સહિત કુલ રૂપિયા 70,73,300 ની ફિક્સ ડિપોઝિટ તરીકેની રકમ જમા કરાવી હતી। વધુમાં ફરિયાદીમાં જણાવ્યું છે કે સોસાયટીના મેનેજર સંજય દાવડા 4/10/2014 ઓફિસ બંધ કરીને જતો રહ્યો હતો। આથી જયેશે વારંવાર તેનો સંપર્ક કરતા તે બહાર હોવાનું જણાવી દેતો હતો। ત્યારબાદ સંજય દાવડાના દીકરા મનને વાડી પ્લોટમાં વર્ધમાન સ્ટોરની સામે આવેલ તેની માતા સપના દાવડાના ક્રીમન બ્યુટી પાર્લર ખાતે ફરિયાદી જયેશભાઈ અને અન્ય થાપણદારોએ સભાસદોને બોલાવ્યા હતા તથા એવું જણાવ્યું હતું કે તેના પિતા જરૂરી કામથી બહાર ગામ ગયા છે અને પિતાનો તમામ વહીવટ પોતે કરવાનો છે। મંડીના રોકાણ કરેલા તમામ માણસોને પૈસાને ચૂકવી આપશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો। ત્યારબાદ પણ જલારામ ક્રેડિટ ઓફિસ બંધ હાલતમાં હતી અને સંજય દાવડા તથા તેનો પુત્ર મનન ફોન ઉપર પણ જવાબ આપતા ન હતા। આથી ફરિયાદી અને અન્ય રોકાણકારો જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે ગયા હતા અને ત્યાં રજૂઆત કરી હતી। ગત ઓક્ટોબર મહિનાથી પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વાડી પ્લોટ ખાતે આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના થાપણદારો તથા સભાસદોની અરજીઓ મળતી રહેતી, જેની તપાસ કરતા જે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે તેના મેનેજર સંજય દાવડા તથા તેમના પત્ની જે ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા સપના દાવડા તથા તેમના પુત્ર મનન દાવડા કે જેઓ શક્તિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજર છે અને ત્યાંના રોકાણકારોની પણ એવી અરજી આવેલ છે। તો સંજય દાવડા તથા તેમના પત્ની તથા તેમના પુત્ર રોકાણકારોને લોભામણી લાલચો આપી રાષ્ટ્રીયકૃત બેંક તથા સંસ્થાઓ કરતા ઊંચા વ્યાજ દરોની લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવી સોસાયટીના જે આ થાપણ જે છે તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના જે આ મંડળીના બેંક ખાતામાં તેને ડિપોઝિટ કરાવી, ત્યાંથી તેને પોતાના અંગત હિત માટે ત્યાંથી તેનો ઉપાડ કરીને રોકાણકારોના હિત સાથે છેતરપિંડી કરેલ છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયેલ છે, જેની તપાસ કરતા ફરિયાદી જયેશભાઈના કુલ જયેશભાઈ તથા સભાસદો તથા અન્ય રોકાણકારોની ફરિયાદ લેતા 70 લાખ છે ટોટલ, હા ટોટલ 70 લાખની પ્રાઇમા ફેસી ફરિયાદમાં આપણે લીધેલ છે, જેની તપાસ કરતા કુલ 5,94,00,000ની થાપણનું ગેરરીતિ આચરી હોવામાં ધ્યાને આવેલ છે। તો આ બાબતે અમે સરકારશ્રીના સ્પેશિયલ એક્ટ GPID ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર્સ ડિપોઝિટ્સ એના અંતર્ગત એક ફરિયાદ લીધેલી છે અને જેની તપાસ હાલ ચાલી રહી છે।
આ ઓફિસ ઓડિટ કરવા માટે ખોલી આપવાની રજૂઆત કરતા 8-11 જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી હતી. આ ફરિયાદીમાં ચોંકાવનારી વિગત એવી પણ જણાવાઈ છે કે ઊંચું વળતર આપવાની લોભામણી લાલચ આપીને સંજય દાવડાએ તેની પત્ની અને પુત્ર સાથે મળીને 650 જેટલા લોકોને કરોડોની પરસેવાની કમાણીની રકમ ઓળવીને છેતરપિંડી કરી છે. ભોગ બનનાર મોટાભાગના શાકભાજીના ધંધાર્થીઓ, શ્રમિકો, કારખાનામાં કામ કરતા કામદારો સહિત કડિયા પ્લોટ અને મિલપરા વિસ્તારમાં રહેતા ટકે ટકનું કમાતા ગરીબોની આ રકમ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા પણ જવાબદારો સામે કડક હાથે કામ લેવામાં આવે તેવી માંગ થઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.